નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 5 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર ટૂંકમાં ઉત્તર લખો. પ્રકરણ 4 નંબર 1, દહન માટેની જરૂરિયાતો જણાવો. દહન માટેની જરૂરિયાતો: બળતણ, હવા, ઓક્સિજનનો પુરવઠો, બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ જેટલું. નંબર 2, શું કાટ લાગવાથી ક્યારે દહન કહી શકાય? સમજાવો. કાટ લાગવાથી ક્રિયાને દહન કહી શકાય નહીં, કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી. દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. કાટ લાગવાથી ક્રિયાને મંદ દહન કહી શકાય. નંબર 3, આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ? આગનું નિયંત્રણ કરવા હવાનો પુરવઠો બંધ કરવો જોઈએ. બળતણનું તાપમાન તેના જલનબિંદુ કરતાં નીચું લાવવું જોઈએ. બળતણ દૂર કરવું જોઈએ. જો કે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. હવે નંબર 4, CO2ની કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો. CO2 વાયુ દહનશીલ નથી, તેમાં દહન પોષક નથી, તેથી તે દહનમાં અવરોધ ઊભો કરે છે. CO2 વાયુ ઓક્સિજન કરતાં ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાની માફક લપેટે છે. બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ હોલવાઈ જાય છે. આમ CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. નંબર 5, મીણબત્તીની જ્યોતની નામનિર્દેશકવાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આકૃતિ. નંબર 6, સુરક્ષિત દીવાશ્રી વિશે ટૂંકમાં સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો, હવે હું પ્રશ્ન કે આન્સરનું વાંચન નથી કરતો, તમે જાતે જોઈને લખી શકો છો. નંબર 7, ફાનસ, સ્ટવ, ગેસના ચૂલામાં નીચે કાનાવાળી રચના શા માટે હોય છે? તો એનો આન્સર પણ તમારી સમક્ષ છે. નંબર 8, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તેની અસરો જણાવો. પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. બળતણોના દહનથી CO2 ઉત્પન્ન થાય છે અને વાતાવરણમાં CO2નું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે, જેને લીધે દરિયાઈ સપાટી ઊંચી આવે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે. નીચાણવાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા રહે છે. હવે પ્રકરણ 5, એમાં પહેલું, વન નાબૂદીના કારણો અને અસરો જણાવો. તો વન નાબૂદીના કારણો: પહેલું છે ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત, રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત, બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. વન નાબૂદીની અસરો છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધારો, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો, વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો. બીજું, વન નાબૂદીની વન્ય પ્રાણીઓ પર થતી અસરો જણાવો. તો પહેલું છે કે વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે. વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે. ઘણા વન્ય પ્રાણીઓ નાશ પ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે. નંબર 3, વન નાબૂદીની પર્યાવરણ પર થતી અસરો લખો. તો વન નાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાઈ જાય છે. વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે, પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે. જલચક્ર સંતુલન ખોરવાઈ જાય છે, વરસાદમાં ઘટાડો થાય છે અને ભૂમિ ફળદ્રુપતા ઘટે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 4, વન નાબૂદીની ભૂમિ પર થતી અસરો લખો. તો ભૂમિનું ધોવાણ વધે, ભૂમિની ફળદ્રુપતા ઘટે, ભૂમિની જળ સંગ્રહ ક્ષમતા ઘટાડો, ભૂમિના ઉપરના પડદા નીચેના સ્તરોના પાણીમાં પ્રવેશવાની ક્રિયામાં ઘટાડો, ભૂમિના પોષક તત્વોના પ્રમાણ બંધારણ પર વિપરીત અસર. હવે નંબર 5, વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવે છે તે સમજાવો. વનસ્પતિઓ પર્યાવરણમાં જળચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પીભવન રૂપે ઉત્પન્ન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્રિત થતી નથી. બાષ્પ ઠંડી પાડવા માટે સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે. નંબર 6, જંગલમાં વૃક્ષોની કાપણી
ઉદ્દેશ્યથી કરવામાં આવે છે? તો ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર અને કારખાનાઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવો. નંબર 7, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા, નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહારની જાળવણી રાખવા માટે કરવું જોઈએ. નંબર 8, આપણે વન્યજીવોનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ? વન્યજીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી, શિકાર કે પજવણી અટકાવવામાં આવે છે. સરકાર દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે તૈયાર કરવામાં આવેલા નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ અમલ કરવામાં આવે છે. જંગલની આસપાસ રહેતા લોકો વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાતો પૂરી કરે. પ્રકરણ 6, મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો. મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરમાં અંદર થાય છે. તેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રીના શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયાના પરિણામ યુગ્મજનનું નિર્માણ થાય છે. દેડકાના ફલન ક્રિયા સમજાવો. દેડકામાં ફલન ક્રિયા પાણીમાં થાય છે. માદા દેડકો પાણીમાં ઘણા અંડકોષો ત્યાગ કરે છે. તરત જ નર દેડકો તેના પર શુક્રકોષો ત્યાગ કરે છે. શુક્રકોષો પૂંછડીની મદદથી પાણીમાં તરી અંડકોષોના સંપર્કમાં આવે છે. તેના પરિણામે ફલન થાય છે. આવું ફલન બાહ્ય ફલન છે. નંબર 3, શુક્રપિંડ અને અંડપિંડના કાર્ય જણાવો. શુક્રપિંડ નર પ્રજનન અંગ છે. તેના વડે લાખોની સંખ્યામાં નર પ્રજનન કોષોનું નિર્માણ થાય છે. અંડપિંડ માદા પ્રજનન છે. મનુષ્યમાં સ્ત્રી પ્રતિ માસ બંને અંડપિંડ વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત કરે છે. હવે નંબર 4, કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. કેટલાક પ્રાણીઓના નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસ સાથે વિશેષ પરિવર્તનો થાય છે. આ પરિવર્તનો વડે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને કાયાંતરણ કહે છે. ઉદાહરણ તરીકે રેશમના કીડાની ઈયળનું રેશમ કીડામાં કાયાંતર અને નવજાત ટેડપોલનું મુક્ત દેડકામાં કાયાંતરણ. હવે પ્રશ્ન 5બ, વર્ગીકરણ કરો. પ્રકરણ 1 પહેલું છે કે નીચેનાનું રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો. તો રવિ પાકમાં ઘઉં, રાઈ, ચણા, વટાણા. ખરીફ પાકની અંદર મગફળી, મકાઈ, ડાંગર અને સોયાબીન. બીજું છે નીચે આપેલા ખાતરનું કુદરતી ખાતર અને કૃત્રિમ રાસાયણિક ખાતરમાં વર્ગીકરણ કરો. તો કુદરતી ખાતરમાં કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ, લીલો પડવાશ. હવે કૃત્રિમ ખાતરની અંદર યુરિયા, એમોનિયમ સલ્ફેટ, ડાયમોનિયમ ફોસ્ફેટ, NPK ખાતર. હવે પ્રકરણ 2 ની અંદર વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 5ક એની અંદર ખરા ખોટા આપેલા છે. પહેલું, પુનઃ અપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે છે નહીં. ખોટું. બીજું, અશ્મિ બળતણો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. તો આ વિધાન ખરું છે. નંબર 3, કોક કોલસા કરતાં સખત છે. ખરું. 4, કોક એ કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. ખરું. નંબર 5, CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. ખોટું. નંબર 6, કેરોસીન અશ્મિ બળતણ નથી. ખોટું. નંબર 7, ડામરની ગોળી કોકમાંથી બને છે. ખોટું. નંબર 8, કેરોસીન જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે. ખરું. હવે પ્રકરણ 5 પહેલું, સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેમના અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે. ખરું. નંબર 2, વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે અને ફળદ્રુપતા ઘટે છે. ખરું. નંબર 3, વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે. તો આ વિધાન પણ સાચું છે. નંબર 4, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું તૃતીય આરક્ષિત જંગલ છે. તો ખોટું. હવે પ્રકરણ 6 એમાં પહેલું, દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ. તો ખરું. પહેલું, અંડપ્રસવી પ્રાણીઓ વચ્ચાને જન્મ આપે છે. તો ખોટું. નંબર 3, યુગ્મજનનું નિર્માણ સ્ત્રીની ફેલોપિયન નલિકામાં થાય છે. તો ખરું. નંબર 4, દેડકામાં બાહ્ય ફલન થાય છે. તો ખરું. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.